નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું ફ્લેગ ઓફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં વિશ્વના 7 દેશો સહિત ભારતભરના 1,23,900 લોકોએ ભાગ લઈ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું પ્રોવિઝનલ સટ્ટી ગુજરાતના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી અને ઉપપ્રમુખ દિવ્યાંગ ગાંધી આયોજક તેજલબેન અમીનને એનાયત કર્યું હતું. ઉપરાંત ટ્રાફિક અવેરનેસને લઈને 80,000થી વધુ દોડવીરોએ શપથ લેતા વધુ એક રેકોર્ડ પણ સ્થાપિત થયો છે. 1.23 લાખથી વધુ દોડવીરોએ વિવિધ કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વહેલી સવારે વડોદરા શહેરમાં વિવિધ માર્ગો પર માત્ર ને માત્ર દોડવીરો જ નજરે પડ્યા હતા. 12મી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ખાસ કરીને 1 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા હતા. ત્યારે અહીંયા ટ્રાફિક અવેરનેસને લઈને 80,000થી વધુ દોડવીરોએ શપથ લીધા હતા. આજની આ મેરેથોનમાં શપથ માટે એક રેકોર્ડ પણ સ્થાપિત થયો છે. આ સાથે મેરેથોનમાં 1,23,900 લોકોએ ભાગ લઈ રેકોર્ડ સર્જતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સર્ટી એનાયત કરવામાં આવ્યું હતું. મેરેથોનમાં તાજેતરમાં જ લંડન સાયકલ પ્રવાસ કરી પરત ફરી અને એવરેસ્ટ સર કરનાર નિશા કુમારી પણ આવી પહોંચી હતી, જેનું મુખ્યમંત્રીના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં ભારત, અમેરિકા, સિંગાપુર, ઇથોપિયા, જર્મની સહિતના 7 દેશોના દોડવીરોએ ભાગ લીધો છે. ખાસ કરીને 82.145 કિલોમીટરની ફૂલ મેરેથોન માટે કુલ 270થી વધુ રજીસ્ટ્રેશન થયા છે. આ સાથે જ હાફ મેરેથોન, 10 કિલોમીટર, 5 કિલોમીટર ટાઈમ રન, 5 કિલોમીટર સ્વચ્છતા હેરિટેજ રન અને 1 કિલોમીટર દિવ્યાંગ પેરા ઓલિમ્પિક રનમાં દોડવીરોએ ભાગ લઈ આ દોડની શરૂઆત કરી હતી. આ મેરેથોનમાં વિવિધ ધર્મ સંસ્થાના હજારો રનર્સઅપ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. માઇલસ્ટોન આવૃત્તિમાં 1.20 લાખથી વધુ લોકોએ રજીસ્ટર કરાવ્યું. એક મોટી સિદ્ધિ છે. વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી ફિટ ઇન્ડિયા મુવમેન્ટને યુવાનોએ ઉત્સાહભેર વધાવી છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા આજે દેશ ફિટનેસ અને સ્વાસ્થ્ય જીવનશૈલી પ્રત્યે જાગૃત થઈ રહ્યો છે. તાજેતરમાં જ નેશનલ ગેમ્સના શુભારંભ પ્રસંગે આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને કસરત અને આહાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું છે. કસરત સાથે સંતુલિત અને પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ લાવીને આપણે સૌ ફિટ ઇન્ડિયાનું નિર્માણ કરીએ. આ વર્ષે ગુજરાત સરકારમાં પણ જે ખેલ મહાકુંભ 3.2માં રેકોર્ડ બ્રેક 71 લાખથી વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે રાજ્યના નાગરિકોની રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને ઉમંગ દર્શાવે છે. રમતગમત વિશ્વમાં દેશ અને રાજ્યનું નામ રોશન કરવાની મોટી તક છે. આપણે સૌના સાથ, સૌના વિકાસના મંત્ર સાથે એક પગલું રાષ્ટ્ર નિર્માણની દિશામાં માંડીએ. સૌ સાથે મળીને 2047 સુધીમાં વિકસિત અને રમતગમત ક્ષેત્રે સમૃદ્ધ તથા સશક્ત ભારતનું નિર્માણ કરીએ એવા વિશ્વાસ સાથે સૌ દોડવીરોને શુભેચ્છાઓ આપી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.